નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં. ફરી આજે એક વખત આપણી સાથે જોડાયા છે એક નવા મહેમાન કે જે એક સમાજ માટે પ્રેરણારૂપ છે અને ઘણી બધી વાર નિષ્ફળતાનો સામનો કરી અને આજે એક સફળ વ્યક્તિ તરીકે સમાજની અંદર ઊભા છે. જ્યારે બીજો એક પ્લસ પોઈન્ટ એમનો એવો છે કે વાલ્મીકી સમાજના પરંપરાગત વ્યવસાયથી ઘણો અલગ વ્યવસાય તે કરી રહ્યા છે અને શહેરના મધ્યસ્થમાં એક દફતર ધરાવે છે. તો એવા આજના આપણા મહેમાન હિતેશભાઈ ઢાકેચા. હિતેશભાઈ, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં. નમસ્કાર. બોલો કે ભાઈ. આપનો પરિચય, આપ પરિચિત છો સમાજ સાથે અને આપની છબી પણ એક સફળ વ્યક્તિ તરીકેની સમાજમાં રહી ચૂકેલી છે. પણ કોઈ પણ સફળ વ્યક્તિ શિક્ષણથી સફળ થાય છે. તો સૌ પ્રથમ પહેલા આપનું શિક્ષણ જણાવો અમારા દર્શક મિત્રોને. નમસ્કાર સાહેબ. સૌ પ્રથમ તો વાલ્મીકીની વાચા એમની આખી ટીમ સતીનભાઈ પુરડિયા ઘરે પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ વાત કરીએ મારા શિક્ષણ વિશે. તો હું ગુજરાતી સ્કૂલમાંથી ભણેલો વિદ્યાર્થી અને છેલ્લે સોફ્ટવેર એન્જિનિયર સુધી લઈ જઈ અને મારું શિક્ષણ ત્યાં સમાપ્ત કરેલું છે. તો જીવનમાં આજે તમે એક બ્રોકર તરીકે વ્યવસાય કરી રહ્યા છો અને તમારી ડિગ્રી એક સોફ્ટવેર એન્જિનિયરની છે જે કદાચ ક્યાંય તાલમેલ નથી. તો પહેલા તમે શું બનવા ઈચ્છતા હતા જ્યારે તમે એન્જિનિયરિંગ કરી રહ્યા હતા? બહુ સરસ મજાની વાત કરી જતીનભાઈ તમે કે સૌથી પહેલા એ સમયમાં કોમ્પ્યુટર લાઈનની અંદરમાં કોઈ સારી એવી લાઈન પણ હતી, સારી એવું ફીચર પણ હતું. એ વસ્તુને ધ્યાનમાં રાખી અને મેં BCA એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને એના પછી MCA એટલે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું. પણ સમય જતા કોઈ શું કહેવાય કે જીવન મેં મારા સાથે એક્સપેરિમેન્ટ કર્યું કે મેં જીવન સાથે એક્સપેરિમેન્ટ કર્યો આઈ ડોન્ટ નો, પણ કોઈ એવા સમય અને સંજોગો બંધાણા અને એ મારું જે કોમ્પ્યુટર લાઈન છે, જે સોફ્ટવેર એન્જિનિયરિંગ લાઈન છે, મારે એને અમદાવાદમાં નેક્સ્ટેક નામની કંપની છે ને ત્યાં જ મારે દફન કરી અને પોરબંદર પાછું આવવું પડ્યું. હવે પોરબંદર પાછું આવી ગયા પછી મારે કંઈક તો ધંધો કરવો ને. મારા વાઈફ સરકારી કર્મચારી, મારા ફાધર છે રેલવેમાં CMW, પણ મારું કંઈ હતું નહીં. એટલે ધ્યાનમાં રાખીને આપણે પહેલેથી જ કોઈ સ્ટ્રોંગ વિચારો સાથે ચાલતા હતા. તો એક વર્ષ ઘરે બેઠી અને કોઈ વસ્તુનું લિસ્ટ આઉટ કર્યું કે કઈ એવી લાઈન છે કે જેની અંદરમાં મારું તો ભવિષ્ય બની શકે પણ એની સાથે સાથે મારા પરિવારનું પણ ભવિષ્ય બની શકે, જેથી કે આગળ જતા મારા સનને પણ એને કોઈ પ્લેટફોર્મ તૈયાર કરીને હું આપી શકું છું. પછી મને કોઈ કન્સ્ટ્રક્શનની લાઈન દેખાણી. કન્સ્ટ્રક્શનની લાઈનની અંદરમાં આગળ વધ્યો, એક નાનકડો પ્રોજેક્ટ મૂકેલો. અહીં આપણે હનુમાન લોકરિયા ખોડિયાર 2 ની અંદરમાં જ એક મારો 6 બ્લોકનો પ્રોજેક્ટ હતો પહેલો, જે મેં સક્સેસફુલી પરફેક્ટ કમ્પ્લીટ કરી. તરફ 6 ક્લાયન્ટને એ મકાન હેન્ડઓવર કરી અને પછી મેં કોઈ કમલાબાગ ધ્રુવ આર્કેટ પ્રકાશપાનની એક્ઝેક્ટ સામે આપણે ત્યાં 2 ઓફિસ પણ વસાવી ભગવાનની કૃપા. તો એ કમલાબાગ વિસ્તાર છે પોરબંદરમાં જ રહેલો છે? તમારું ઓફિસ છે એ પોરબંદર? સરસ. હિતેશભાઈ, જમીન લેવેચ એટલે પાછળ કોઈ હેતુ રહ્યું નથી, પણ એક રોજગારના અર્થે તમે આ સ્ટાર્ટ કરી. મારો નેક્સ્ટ પ્રશ્ન હેતુ પૂછવાનો હતો પણ જેનો તમે જણાવી દીધેલો છે. અત્યારે હાલમાં જે તમે બિઝનેસ કે ધંધો ધરાવો છો એ કહેવા માટે એકલાનો જ છે કે પાર્ટનરશિપ કોઈ છે એમાં? ના જતીનભાઈ, જ્યારે આપણે આ ધંધો 2015 ને 16 ની અંદર મેં સ્ટાર્ટ કર્યો, જ્યારે હું અમદાવાદ મારી એઝ અ ડેવલપર તરીકેની જોબ મૂકીને આવ્યો 2015-16 ની અંદરમાં, ત્યારથી લઈને આજ સુધી
આપણે એકલા જ જીવનની અંદરમાં સ્ટ્રગલ જ કરીએ છીએ અને આજ સુધી પહોંચ્યા છીએ, પણ આપણે કોઈ પાર્ટનર નથી. નથી. મતલબ કે એક તમે પોતાની રીતને એક સાહસ કરેલો છે અને તમે એકલા જ સંઘર્ષ કર્યો છે અને એકલા જ આગળ વધ્યા છો. હા, તમે કહી શકો જતીનભાઈ, સંઘર્ષ તો હકીકતમાં કહું ને તો એમાં મારો આખો પરિવાર પણ જોડાયેલું છે ક્યાંય ને ક્યાંય. કારણ કે કન્સ્ટ્રક્શનની લાઈનની અંદરમાં આજે બધા જ બિલ્ડરો છે કે કોન્ટ્રાક્ટર છે એમાં ચલ ઉતર પડતી આવે છે. બીજી વસ્તુ કે બધા જ માણસોને એમાં સફળતા દેખાય છે, પણ જ્યારે એની પાછળ નિષ્ફળતાનો સ્વાદ આવે છે ને ત્યારે સારા સારા માણસોના નાસીપાસ થઈ જાય. નાસીપાસ થઈ જાય છે. બીજી વસ્તુ, જ્યારે હું મારી ઇન્ડિવિડ્યુઅલી વાત કરું ને ત્યારે મારો પરિવાર મારી સફળતાની સાથે તો રહ્યો છે, પણ મારી નિષ્ફળતાની સાથે પણ રહ્યું છે. સરસ. મારા ફાધર છે, મારા વાઈફ છે, મારા મધર છે, કે આજે કોઈ ક્યારેક નુકસાની થઈ છે તો ઘરે આવીને કોઈ ચર્ચા કરેલી પપ્પા છે, મારા ધર્મપત્ની છે કે મમ્મી સાથે છે, તો એ લોકો પૂરેપૂરો સહકાર આપી અને જે કંઈ પ્રોબ્લેમ છે નાની મોટી એને સોર્ટ આઉટ કરીએ અને મને પૂરેપૂરો સપોર્ટ આપીને કીધું કે ભાઈ કોઈ જાતના વાંધો નહીં, સો મચ બી ગો ઓન. એક કે તમને નાના મોટી હિંમત પણ પરિવાર તરફથી મળતી આવે છે. હાજી હાજી હાજી. તમારા પત્ની એક શિક્ષક છે, હાજી તો તે પોતાની ડ્યુટી પણ હોતી હશે, હાજી. તો એ પોતાની એક ગવર્મેન્ટ ફરજ પણ બજાવી અને સાથે તમને એ સિવાય સહયોગ એનો કેવો રહ્યો છે તમારા જીવનમાં? જ્યારે મારા પત્ની સુરભીના મારા જીવનની અંદરમાં સહયોગની વાત કરીએ ત્યારે જો લખવા બેસું તો બોલપેનની સાય પૂરી થઈ જાય અને જો હું શબ્દોમાં વર્ણન કરીશ તો તમે મને જે સમય આપેલો છે તમારો મિનિટ 30, તો એમાં હું આવરી નહીં શકું. બીજું કે મારા અને સુરભીના લગ્ન જીવનને 12 થી 13 વર્ષ જેવું થયું છે. એમાં મને આ કન્સ્ટ્રક્શનમાં તો નહીં પણ મારા જીવનના હરેક દુઃખ સુખની અંદરમાં એક મારા પડછાયા સ્વરૂપે મને સહયોગ થયો છે. ખૂબ સરસ. એક મારો આગવો પ્રશ્ન એવો છે કે અમારી જાણ માટે પણ છે અને આપના માર્કેટિંગ માટે પણ છે કે તમારું જે દફતર ધરાવો છો, તમારી જે ઓફિસ છે એ એક્ઝેક્ટ પોરબંદર શહેરના કયા વિસ્તારમાં લોકેટેડ છે? હાજી હાજી જગદીભાઈ, જો હું મારા ઓફિસનું એક્ઝેક્ટ લોકેશન વિશે કહું તો કમલાબાગ પ્રકાશ પાર્કની એક્ઝેક્ટ સામે ધ્રુવ આર્કેટ, એની સામે ચોથા માળે હેલ્થ કન્સલ્ટન્સી અને આપણે સેકન્ડ ફ્લોર ઉપર પણ બીજી એક ઓફિસ છે કે ત્યાં કોઈ એવી કોન્ફિડન્શિયલ મીટિંગ હોય તો અહીંયા રાતે 7 થી રાતે 9 વાગ્યા સુધી કોઈ મીટિંગમાં હોય. બાકી જે જનરલ કામ હોય છે કે કોઈ લોન ડિપાર્ટમેન્ટ છે, એકચ્યુઅલી મારા 3 બિઝનેસ છે. હું પોરબંદરની 17 બેંકનો ડીએસએ પણ છું કે જેમાં હું હોમ લોન, પર્સનલ લોન, મોર્ગેજ લોન, બિઝનેસ લોન કે પછી કન્સ્ટ્રક્શન લોન, આ બધી લોનનું પણ હું કામ કરું છું. સેકન્ડ થિંગ કે એક કન્સ્ટ્રક્શન તો કરું જ છું કે કોઈ પાર્ટી પાસે પ્લોટ હોય છે એમાં હું પાર્ટીના રિક્વાયરમેન્ટ મુજબ એમાં કન્સ્ટ્રક્શન કરી આપું છું અને એમાં બેંક થ્રુ લોન પણ કરી આપું છું. અને મારો ત્રીજો બિઝનેસ જે તમે વાત કરી એઝ અ બ્રોકરિંગ તરીકે, તો કોઈ આપણા જે નજીકના જે આપણા રિલાયબલ પર્સનને કે જે હકીકતમાં જેને કંઈ ખ્યાલ નથી જમીન કોઈ વસ્તુ પરચેસ કે વસ્તુ લેવી, તો એમાં આપણે આગળ વધી અને એને સસ્તા ભાવની અંદરમાં સારી વસ્તુ કેમ મળે ને એવા આપણા પ્રયત્નો હોય છે. જેમાં પણ આપણી નવું કમિશન મળી જાય છે, નો ડાઉટ, એટલે પાર્ટી આપી જ દે છે. સરસ. પણ એક સેવા આપો છો તમે. તમે હાલ તો ઘણું બધું જમીન, મકાન, પ્લોટ લેવેચ માટે સારું એવું જ્ઞાન ધરાવો છો, પણ એકચ્યુઅલી તમે કેટલા વર્ષથી જોડાયેલો છો આ ધંધામાં? તો કન્સ્ટ્રક્શનના ધંધા વિશે વાત કરીએ તો ઓલમોસ્ટ અત્યારે 12 થી 13 વર્ષ મને થઈ ગયા છે. આ કન્સ્ટ્રક્શન થયું કે બાંધકામનો ધંધો થયો એમાં. પછી
જે લોન ડિપાર્ટમેન્ટ છે અને એઝ અ બ્રોકરિંગ છે એ મેં છેલ્લા 4 કે 5 વર્ષથી ટ્રેડિંગ કરેલું છે. એટલે ટોટલ તમે 12 થી 13 વર્ષનો 12 થી 13 મને વર્ષનો એક્સપિરિયન્સ તમે ગણી શકો. એક્સપિરિયન્સ ગણી શકાય. અને આ 12 કે 13 વર્ષની અંદરમાં અંદાજિત કેટલી પ્રોપર્ટી લેવેચ થઈ ચૂકેલી હશે તમારા હાથ નીચે? મેં એક્ઝેક્ટ ડિજિટમાં તો હું તમને ના કહી શકું, પણ મેં મારા ખુદના હાથે મકાન બનાવીને, કે જે મારી ટીમ છે, ટીમ સાથે કામ કરી અને 85 થી 90 ની વચ્ચે મકાન બનાવી અને મેં સેલ આઉટ કરી નાખેલા છે. એટલે 85 થી 90 એટલે કદાચ આ ધંધામાં પણ સદી આસપાસ તમે પહોંચી ગયેલા છો. જમીન મકાન લેવેચના પ્લોટની અંદર આ ધંધાની અંદરમાં તમે ઘણા વર્ષ થયા છો અને હાલમાં પણ ચાલુ જ હશે તમારું કામ. તો અત્યારે હાલ ચાલુ છે તમારી સાઇટ, એવું કઈ સાઇટને કહી શકીએ કે હાલમાં ચાલુ છે, એવી કયા સ્થળો પર છે? અત્યારે હાલમાં 2024 ની અંદરમાં મારે 6 સાઇટ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવી છે. એક પાગવા પણ આપણી પાસે છે, પછી 5 BHK છે નેવુંમાં, પછી એક અહીંયા સન સિટીની અંદરમાં છે, ધર્મેશભાઈ વાઢેર નામ કરીને એક છે સાહેબ, એનું પણ 110 લાખમાં 3 BHK છે. પછી એનાથી તમે સાહેબ આગળ વધો ને એટલે અહીંયા એક લીલભાઈ પાકની પાછળ અવધ છે, ત્યાં પણ કેશોરા સાહેબનું 158 લાખની અંદરમાં 3 BHK છે. પછી હાલની અંદરમાં અહીંયા નિખિલભાઈ નાકેતરનું મકાન છે, એ કમ્પ્લીટ કરીને આપ્યું છે, પણ ઉપરથી એક એને બેડરૂમ વધારેલો છે એટલે થોડુંક તવક મહિના જેવું લાગશે. પછી એક અહીંયા રસીદભાઈ વાઘેલા છે કળિયાકોટની અંદરમાં, એ પણ ઓલમોસ્ટ ડન છે, લગભગ રહેવા તો આવી ગયા છે પણ પરચુનું કામ બાકી હશે. આ અત્યારે હાલ હવેનો પ્રશ્ન છે ને એ અમારા આ એપિસોડની જાન છે. અચ્છા, એટલે તમે આ બિઝનેસ શરૂ કર્યો તો કોઈ વસ્તુ સહેલાઈથી કે આસાનીથી નથી થતી. તો તમને આ બિઝનેસ શરૂ કરવાથી માંડી અને અત્યારે પહોંચવા સુધીની અંદરમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી હશે. તો એ મુશ્કેલીઓ અમને વિસ્તારથી જણાવો. કયા કયા સ્થળ ઉપર તમને નિષ્ફળતા જોવા મળી છે, ક્યાં તમે હતાશ થયા છો, એ ખાસ મારા દર્શક મિત્રોને એક પ્રેરણા માટે તમે જણાવો. આ તમે કોઈ પ્રશ્ન જ નથી પૂછ્યો સતીનભાઈ. કદાચ મને એવું તમારી જે ચેનલ છે વાલ્મીકીની વાચા, એના માધ્યમથી મને મારી અત્યાર સુધીની જર્ની વિશે કહેવાનો એક મોકો મળ્યો એવું હું સમજુ છું. થેન્ક યુ. બીજું કે તમે જો પ્રશ્ન પૂછ્યો છે કે મારા આ આખા કાર્યકાળ દરમિયાન કે કન્સ્ટ્રક્શનના ધંધામાં કે શું મને કોઈ તકલીફ પડી છે કે જેમાં મને નિષ્ફળતા મળી છે, તો જતીનભાઈ શું તમે સાંભળવા માંગો છો? તમે અત્યાર સુધી જેટલા પણ ઇન્ટરવ્યુ લીધા હશે ત્યાં તમને સફળતા અને નિષ્ફળતા વિશે વાત થઈ હશે, પણ મારા પાસે મારા અનુભવ, મારા એક્સપિરિયન્સ, મને નિષ્ફળતાની હું આગળ પણ જયેલો છું અને સફળતાની આગળનું વિચારું છું કે જવા માંગુ છું. તો તમે કયો, પેલા હું નિષ્ફળતા વિશે વાત કરું કે પેલા હું સફળતા વિશે વાત કરું? અમારે સફળ તો હાલ છો તમે, પણ ખાસ નિષ્ફળતા જણાવો કે એવો ક્યાંક એક પીરિયડ આવી ચૂકેલો છે કે એકદમ તમારું મગજ શાંત થઈ ગયું છે અને તમે કદાચ એવું વિચારવા લાગ્યા છો કે હવે કદાચ આનાથી આગળ નહીં જઈ શકાય, છતાં પણ તમે આવી તો પહોંચેલા છો, પણ એવો કયો પીરિયડ તમારા જીવનકાળમાં આવી ગયેલો છે કે તમે હતાશ થઈ ગયેલા છો? પેલા તમારી સમક્ષ વાત કરી મુજબ કે મને આ 13 થી 14 વર્ષનો જે મારા આ ધંધાનો અનુભવ છે એમાં 2 વાર મને એવી નિષ્ફળતા મળી ગઈ છે કે જ્યારે જમવા બેસીએ ને જતીનભાઈ, તો જમવાનું ગળે ન ઉતરે અને જો રાતે પથારીમાં સુવા પડીએ ને તો ઊંઘ ન આવે. બીજી વસ્તુ, મારી એ સફળતા કે નિષ્ફળતા જે વાત કરીએ છીએ, મારી જે નિષ્ફળતા હતી કે જેમાં કોઈ મારું 2 ફૂટ કહી શકો કે એ મારો એક ખરાબ સમય, કે એ ખરાબ સમયની અંદરમાં ખાલી મેં એકલો ફેસ નથી કરેલું, એ ખરાબ સમયની અંદરમાં મારો આખું ફેમિલી ફેસ છે. એટલે પોઈન્ટ ટુ બી નોટ એ જ છે કે
માણસોને સફળતા વિશે જ ખબર છે પણ જ્યારે નિષ્ફળતા થાય છે ત્યારે એના ફેમિલી ઉપર શું થાય છે ને એ કોઈને ખબર નથી હોતી. ક્યારેક પૈસા સામે હોવા છતાંય આ ધંધાની અંદરમાં પૈસા તમે સામે જોઈ નથી શકતા. સેકન્ડ થિંગ કે કરિયાઓનું મેનેજમેન્ટ કરવાનું થાય છે. જો તમે કરિયાઓને એક સાઈડ મેનેજમેન્ટ કરી લો તો સામે નગરપાલિકાના બાંધકામ ડિપાર્ટમેન્ટની અંદરમાં કોઈ નીતિ નિયમો ચેન્જ થઈ જાય છે. જો એ તમે મેનેજમેન્ટ કરી લો ને તો છેલ્લે આપણું વેધર એવું છે કે વાતાવરણ એવું છે કે જેને ધ્યાનમાં રાખીને કન્સ્ટ્રક્શનની સાઈડ તમે સમય અનુસાર પૂરી કરી નથી. જ્યારે આ બધા જ ફેક્ટર તમે એક જગ્યાએ ભેગા કરી લો તમારા એટલા જ મહેનતથી તમે ત્યારે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી લો તો ચોથી વસ્તુ આવીને ઊભી રહી જાય છે કોઈ કહેવા કે જેમાં એમાં પણ તમે કર્યા છે કે કોઈ વસ્તુ તમને આમાં ડિફેક્ટિવ થાય છે. જો મારી નિષ્ફળતા વિશે વાત કરીએ ને તો મારા આખા કાર્યકાળ દરમિયાન મને 2 વાર નિષ્ફળતા મળેલી છે અને એવી નિષ્ફળતા મળી ગઈ છે ને કે હું 2 અઢી વર્ષ પાછળ ગયેલો છું મારા ફેમિલી સાથે. હું એકલો પાછળ નથી ગયેલો પણ મારા ફેમિલી સાથે પાછળ ગયેલો છું. પણ મારા ફાધરને મારા ફેમિલીને મારા વાઈફને મારા માટે ભરોસો હતો કે ભાઈ ઠીક છે દુઃખના દિવસો ક્યાં સુધી, તો મને પૂરેપૂરો સહકાર આપેલો છે અને મેં એમાં સુધારો કરેલો છે કે ભાઈ ક્યાં મારી ભૂલ હતી એ ભૂલ પાછી રિપીટ ન કરી અને પાછળ ના જોઈ અને ખાલી આગળ જોઈને જ આપણે આ જે કઈ સફળતા મળેલી હતી કે અમારી કન્સ્ટ્રક્શનની લાઈનની અંદરમાં નિષ્ફળતા એટલે કે પૈસાની નુકસાની, બાકી તમે એને બીજા કોઈ શબ્દોમાં ના કહી શકો. અમારી નિષ્ફળતા એટલે કે અમને 5 થી 10 લાખ રૂપિયાની નુકસાની, તો એ 5 થી 10 લાખ રૂપિયાની ભરપાઈ કરવા માટે મારા પરિવારજનોએ મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. પરિવારજનોની અંદર મારા ફાધર છે, મારા મધર છે, મારા વાઈફ છે, એને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે કાંધેથી કાંધો મળાવીને. તો એ નિષ્ફળતાને અમે પાર પડેલા છે એમ તમે કહી શકો. અત્યારે હાલ તો તમે એક સફળ વ્યક્તિ ગણી શકાય, પણ તમારી જેમ જ હાજી આપણા વાલ્મીકી સમાજના જે યુવાનો છે તો એ તમારો જે બિઝનેસ છે એ આપણા પરંપરાગત વ્યવસાયથી ઘણો બધો અલગ છે. તો શું જો બીજા યુવાનો આ બિઝનેસની અંદરમાં સાહસ કરે તો સફળતા મેળવી શકે ખરા? સફળતા હરેક વ્યક્તિ મેળવી શકે છે. ઇવન એ પણ મેળવી શકે છે કે જેના હાથ નથી કે જેના પગ નથી. તો જ્યારે આપણે તો વાત કરીએ ને ખાલી આપણા વાલ્મીકી સમાજના ભાઈઓ કે બહેનો વિશે, સફળતા 100% મળી શકે છે. પણ આપણે મેઇન પોઈન્ટ લઈએ છીએ કે મેઇન વાત લઈએ છીએ મારા કન્સ્ટ્રક્શનના ધંધામાં. તો કન્સ્ટ્રક્શનના ધંધાની અંદરમાં હું મારા ભાઈઓને એ જ સલાહ આપીશ કે તમે સફળતા તો મળી શકશો પણ જો તમારા પાસે બેકગ્રાઉન્ડ ના હોય ને કે પડી જાવ તો તમને જો કોઈ ઊભા કરવા વાળું ન હોય ને તો આ ધંધો ન કરાય. સેકન્ડ થિંગ કે જતીનભાઈ તમારા વાલ્મીકી સમાજની વાચા અને તમારા થ્રુ કે તમારા માધ્યમથી આજે એ શબ્દો હું મારા ભાઈઓને 100% સચોટ કહેવા માંગીશ, જો મારા શબ્દો ત્યાં સુધી પહોંચી શકે તો, કે કન્સ્ટ્રક્શનનો ધંધો મેં 3 વાર વિચારીને કરેલો હતો, તમે 10 વાર વિચારીને કરજો. બીજું કે આની સફળતા તમે પચાવી શકશો, પણ નિષ્ફળતા તમે પચાવી શકશો. હું મારો અનુભવ કહું છું કે મને આ મારા 12-13 વર્ષની અંદરમાં જે 2 વાર નિષ્ફળતા મળેલી હતી કે જેમાં મને મારા પરિવારે પૂરો સપોર્ટ આપી અને શું કહેવાય એ સમયને અમે પસાર કરી નાખ્યો અને આજે આપણે અહીં સુધી બેઠા છીએ. પણ જ્યારે હું મારા જ્ઞાતિજનોના કે જ્ઞાતિ ભાઈઓને આ ધંધા વિશે જાણ કરવા માંગુ ને તો ધ્યાનથી, જો તમારા પાસે પૂરું નોલેજ ન હોય, હું કરું છું અને તમારે કરવો જોઈએ એ વસ્તુમાં માલ નથી. જો તમારે ખરેખર આ ધંધો કરવો જ હોય તો પહેલા એના વિશે તમારે પૂરેપૂરી માહિતી જોઈ, તમારે એ ધંધા વિશે 2 થી 2.5 વર્ષ તો પહેલા શીખવું પડે ક્યાંય ને ક્યાંય કામ કરીને કે કોઈના હાથથી પગારદાર તરીકે. પછી જો તમારા પાસે ફંડ હોય
કે ભાઈ તમે કોઈ 25 લાખ 30 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે, હમ 25 થી 30 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ લીધો છે, તો તમારા પાસે એના 1.5 ગણા પૈસા હાલમાં હોવા જોઈએ. નહીંતર પછી કન્સ્ટ્રક્શનની લાઈનનું સ્ટેરિંગ હાથમાં રહેતું નથી. ઘણા બધા ફેક્ટર, માલ મટીરિયલનો ભાવ વધી જાય છે, નગરપાલિકાના નિયમો ચેન્જ થઈ જાય છે, ઘણા બધા કન્સ્ટ્રક્શનના ફેક્ટરો હોય છે કે જે આપણે ધ્યાનમાં નથી લેતા ને ત્યારે પછી આપણે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ને એક મૂળ પાયાની વાત કે આજે જમીન મકાનની બજાર છે એ ડાઉન અપ ડાઉન અપ ડાઉન એ તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડતું હશે. અત્યંત અત્યંત. પણ હવે મારો જે પ્રશ્ન હું પૂછવા જઈ રહ્યો છું, કદાચ એનો જવાબ તમે આની પહેલા બ્રીફમાં દઈ ચૂકેલા છો, હાજી. પણ પ્રશ્ન પૂછ્યા પછી એક નામ સાથે એ વ્યક્તિ પર પ્રકાશ નાખજો હાજી. કે નિષ્ફળતાથી સફળતા તરફ તમને દોરી ખેંચનાર એવા ખાસા વ્યક્તિના નામ અમારા દર્શક મિત્રોને જણાવી આપવા. તમે પાછો મને એક એવો મોકો દઈ દીધો કે જેને મારા જીવનની અંદર ક્યાંય ને ક્યાંય પ્રકાશ પડેલો છે. ફોન કરીને તો કહી નથી શકાતું કે ભાઈ તમે મારા માટે આ આટલું કરેલું છે, એ સાંભળવા માટે રેડી નથી. બીકોઝ ઓફ એ માણસો જ એવા છે કે એક હાથે ઓલું કહેવત છે ને કે દાન એને જ કર્યું કહેવાય કે એક હાથે ડાબા હાથે કર્યું તો જમણા હાથે એને ખબર ન પડે. તમારો પ્રશ્ન એવો હતો કે મારી નિષ્ફળતા અને સફળતાની વચ્ચેના સમયગાળા દરમિયાન મને કયા કયા વ્યક્તિઓ હેલ્પફુલ થયેલું છે. હા, ઘણા બધા મારા સાથીદારો કહી શકાય છે કે શું કહી શકાય, મારા ગુરુ પણ કહી શકો. એ મને મને ચલો નથી સમજતા પણ હું એને મારા ગુરુ સમજુ છું. એવા તો ઘણા બધા મિત્રો છે કે જેના પાસેથી મને ક્યાંય કોઈને કોઈ નોલેજ મળેલું છે, કે પછી પૈસાની મદદ મળેલી છે, કે પછી કોઈ સાચી સલાહ મળી ગયેલ છે, કે મને કોઈ કામ કરતા રોકી દીધેલ છે. એમાં ઘણા મિત્રો, ઘણા વ્યક્તિઓ વિશે વાત કરીએ ને, એમાં સૌથી પહેલા જ્યારે આ ધંધો મારે ચાલુ કરવો હતો ને, જતીનભાઈ બહુ સાચી વાત કરું છું, મને એ સમયથી પાક્કું યાદ છે. હનુમાન લોકડિયા મંદિરની એક્ઝેક્ટ સામે નામ વગરની દુકાન છે, એનું નામ છે સુરાણીભાઈ. હજી પણ હું એને ગુરુ માનું છું, પણ એ મને એને ચેલો નથી સમજતા. એની મને આ ધંધા વિશે નોલેજ આપેલું, મને શાંતિથી બેસાડી. એક પિતા છે ને, એના દીકરાને કદાચ એટલું બધું ન સમજાવી શકે કે એટલું નોલેજ ન આપી શકે એટલું મને ઇવન અમારી જ્ઞાતિ પણ અલગ છે. એક ખાલી જો કોઇન્સિડન્ટલી ભેગા થયા હોય ને તો એટલે મારામાં કંઈક એવું દેખાણું કે આ છોકરાને કોઈ ભૂખ છે, કોઈ લાઈન પકડવાની ભૂખ છે. તમને કીધું ને કે હું અમદાવાદની અંદરમાં મારું સોફ્ટવેર એન્જિનિયરનું બધું વાઇન્ડ અપ કરીને આવી ગયો તો મારા પાસે કંઈ હતું ને. મેં એને કીધું કે સુરાણીભાઈ, કોઈ મારે એક સારી લાઈન મારે લાયક હોય તો મને કન્સ્ટ્રક્શનની અંદરમાં 2 વર્ષ મને ભેગો રખડાવી અને પછી મને કન્સ્ટ્રક્શનની લાઈન ઉપર મળ્યા. એટલે હું એમને પણ, સુરાણીભાઈને પણ દિલથી થેન્ક યુ કહીશ. અને બીજા વ્યક્તિની વાત કરીએ તો ચંદ્રેશભાઈ જોશી, તમને ખ્યાલ હશે. ચંદ્રેશભાઈ જોશીનો પણ ઘણો મારા જીવનની અંદરમાં પ્રભાવ પડેલો છે. જ્યારે મારે ઇંગ્લિશ શીખવું ફરજિયાત થઈ ગયું ને, ત્યારે એ સમયની અંદરમાં 4500 રૂપિયા ફીસ હતી. અને એ ફીસ મારા પાસે અવેલેબલ ના હોવાથી સાહેબને મેં રિક્વેસ્ટ કરી દીધો કે મને 3 કટકે ફીસની વ્યવસ્થા કરી આપેલી હતી. જે બદલ હું ચંદ્રેશભાઈ જોશીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પછી બીજા 2-4 નામ એવા છે કે જે શું કહેવાય, શરીર કે આત્માને બેને અલગ ન કરી શકાય એવા 2-4 નામ કહી શકું. તો એમાં એક જીતેશભાઈ ટીમણિયા છે, જે મને તમે ઓળખતા છો રેલવેમાં. જીતેશભાઈ ટીમણિયાનો પણ જીવનની અંદરમાં એવો પ્રભાવ છે કે અમે 5મા ધોરણથી ભેગા થઈ. હજી તો ભેગા જ છે. 5મા ધોરણથી ભેગા થઈ. આજે એમની પણ ડોટર 8મા ધોરણમાં છે અને મારો શનિ અત્યારે 5મા ધોરણમાં છે. તો અમારા
સારી મિત્રતાની જર્નીનો સમય તમે નક્કી કરી શકો. નક્કી કરી શકો. તો જીતેશભાઈનો પણ એક મારા જીવનની અંદરમાં ઘણો પ્રભાવ છે કે એવા 2-4 મિત્રોના કારણે કોઈ જીવનની અંદરમાં આડી કોઈ અવળી દિશા ઉપર જઈ નથી શક્યા તમે. હા. અને એને તમે રોકેલા છે. યસ એ કારણ કે ઓલું તમે કહો છો ને, ઓલી કહેવત તો સાંભળી છે ને કે જો પુષ્પો હાથમાં લઈને પુષ્પોને નીચે મૂકી દેવાથી પણ પુષ્પોની સુગંધ તો હાથમાં રહી જ જાય છે. એવા મારા 2-3 મિત્રો. એમાં એક મિત્ર હિતેશભાઈ કોટિયા છે. એમના વિશે પણ શું વાત કરું કે BCA માં એડમિશન તો લઈ લીધું કોઈના કહેવાથી, પણ એ ખબર નથી કે BCA ટોટલ કોમ્પ્યુટર ઉપર જ ભણવાનું હોય છે. હવે આ ઘરે કહીએ કે પપ્પા કોમ્પ્યુટર લેવું છે તો પપ્પા એ કે ભાઈ ઈ હું બીજું કેટલાનું મળે તો આપણે કહીએ 40,000 રૂપિયા. 40,000 તો ભાઈ મને લોન નથી મળતી. હવે એ સમયની વાત કરું છું. તો ત્યારે હિતેશ કોટિયા એમના પાસે કોમ્પ્યુટર હતું, એ કેપેબલ ફેમિલીમાંથી આવતા હતા. તો એમાં ફેમિલીએ પણ મને એક્સેપ્ટ કર્યો અને એના એક જ કોમ્પ્યુટરની અંદરમાં અમે 2 જણા વર્ક કરતા. અને હાજી પણ હજી પરમદી 2 કે 4 દી પહેલા જ મારા મધરની થોડી તબિયત નરમ ગરમ હતી તો જોવા આવેલા. પછી બીજા 2-4 મિત્રો એવા ઘણા છે કે જેનો જીવનની અંદરમાં ઘણો પ્રભાવ પડેલો છે. સરસ. એક બહુ સારી વાત છે કે બાકી અત્યારે તો કોઈ યોગદાન આપતા પણ હોય છે, પણ સમય અનુસાર ઈ ભૂલાઈ જતા પણ હોય છે. પણ અત્યારે તમે યાદી સાંકળીને બેઠા છો, એ બહુ સારી વાત કહેવાય હિતેશભાઈ, સફળ થયા પછી પણ. હાજી. પણ મારો એક અંતિમ પ્રશ્ન છે અને થોડોક અપેક્ષાકારક પ્રશ્ન છે મારો, કે કદાચ કોઈ સમાજના યુવાન આ બિઝનેસ કે આ ધંધાની અંદરમાં જતો દેખાઈ રહ્યો હોય, અથવા તો તમે એને જોઈ શકતા હોય કે આ યુવાન આ બિઝનેસ તરફ આગળ વધી રહ્યો છે, તો એમાં સમાજના કોઈ પણ યુવાનને તમારું યોગદાન શું રહેશે અને તમે કઈ રીતના એને મદદરૂપ થઈ શકો છો? હાજી જતીનભાઈ, તમારો પ્રશ્ન સરસ મજાનો તમે પૂછ્યો. આપણા શ્રી નવીનદાસ મોદી પ્લોટ વાલ્મીકી સમાજ પ્રમુખ, ત્યાં પણ મેં 2-3 પ્રોજેક્ટ મૂકેલા છે એમની સમક્ષ, કે જેમાં એક પ્રોજેક્ટ ઉપર તો ત્યાં કામ થઈ રહ્યું છે. આપણે વાલ્મીકી સમાજની મંડી છે ને, હા એમાં. પછી એક આપણા શ્રી કૈયક પ્લોટ વાલ્મીકી સમાજ પ્રમુખ છે, એમના સમક્ષ 2-3 પ્રોજેક્ટ મૂકેલા છે. એના ઉપર એ લોકોની વિચારસરણી ચાલુ છે. પણ વાલ્મીકી સમાજ ઇન્ડિવિડ્યુઅલી વાલ્મીકી સમાજ પાસે તો રજૂઆત થાય છે, પણ ઇન્ડિવિડ્યુઅલી વાલ્મીકી સમાજના નાના ગ્રુપ છે ને, એમના સમક્ષ પણ મેં નવા બિઝનેસ આઈડિયા મૂકેલા છે, જેનું મારા પાસે ઓન પેપર છે કે જતીનભાઈ જો ધારીએ ને તો સફળતા તમારી પાસે છે. મને એવું લાગે છે, જો ધારીએ ને તો સફળતા તમારી પાસે છે. બસ એકવાર ઘરેથી નીકળવું પડે. એક જ ધંધામાં આપણે ઠીક છે, એ ધંધો આપણે કોઈ જ નીચે નથી બોલતા, પણ બીજા પણ ઘણા એવા ધંધા છે કે તમે તમારો આજીવિકા કરી અને તમે તમારા ફેમિલીને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકો. હા, એજ્યુકેશન 100% જરૂરી છે, પણ જે વ્યક્તિઓ ભણ્યા જ નથી ને, હકીકતની અંદરમાં જે નિરક્ષર છે કે ભાઈ અમુક ઉંમર પછી ભણવા નથી જઈ શકતા, તો પછી એના પાસે બિઝનેસ કે કોઈ પણ નાનો મોટો ધંધો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સેકન્ડ થિંગ, તો એ ધંધાની રીત, એના માટે મેં આપણા શ્રી નવીનદાસ મોદી પ્લોટ વાલ્મીકી સમાજ પ્રમુખ અને કડિયા પ્લોટ વાલ્મીકી સમાજ પ્રમુખને પણ એક રજૂઆત કરેલી છે કે આપણે કોઈ એવું કોન્ફરન્સ કરીએ કે જે ભણે છે એ છોકરાઓને ડિસ્ટર્બ નથી કરવા, એ તો ભણી અને કોઈ લાઈન પકડી લેશે, પણ જે બેરોજગાર છે અને હવે પાછા ભણવા બેસી નથી શકતા કારણ કે એક એની એજ નીકળી ગઈ છે, તો એવા માણસોને આપણે પકડી અને આપણા પાસે એવા 50 ધંધા છે
કે આપણે ખુદ જ વાલ્મીકી સમાજના ફંડમાંથી કે આપણે બીજો કોઈ પણ વચલો રસ્તો કાઢી અને એક એક વ્યક્તિને 50-50, 60,000 રૂપિયા આપી અને એને છે ને પગભર આપણે કરી શકીએ છે. આપણા પાસે એવા ઘણા બધા આઈડિયા છે, વિકલ્પ છે. તો થઈ શકે એમ છે. યસ, થઈ શકે એમ છે. પણ તમે હાથ લાંબો કરો છો તો સામે પકડવા વાળો પણ જોશે. હાજી, યસ. સરસ હિતેશભાઈ, આપનો કિંમતી સમય અમને ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે તો ઘણા બધાની મુલાકાત કરતા રહીએ છીએ અને આગળ પણ કરીશું. પણ એક હરેક વ્યક્તિ અમારી ચેનલ વિશે અલગ અલગ મંતવ્ય દર્શાવતા રહે છે. તો આપના મુજબથી, આપના મતે અમારી ચેનલ જે અમે જે સાહસ ચાલુ કરેલો છે એ તમને કેવો લાગ્યો એ અમારા દર્શક મિત્રોને ખાસ જણાવો. જ્યારે આપણે વાલ્મીકીની વાચા અને જતીનભાઈ પુરંદિયા ને શબ્દોની અંદરમાં જો કદાચ એમનું સ્વાગત કરવાનું થતું હોય ત્યારે જતીનભાઈ તમે વાલ્મીકીની વાચા ચાલુ કરી આજે યુટ્યુબ ચેનલ, ત્યારે સૌથી પહેલા મને જાણ થઈ હતી ને ત્યારે હું અંદરથી એટલો ખુશ હતો ને કે જય કોઈ માની. એનું કારણ છે કે ઘણા બધા વાલ્મીકી સમાજની અંદરમાં નાના નાના ગ્રુપ ઊભા થયા છે સમાજને મદદરૂપ થવા માટે. ઘણી નાની નાની મીટિંગો, ગ્રુપ, મંડળીઓ, સંસ્થાને બધું થયું છે, પણ એની કોઈ 2 મહિના, 4 મહિના, 6 મહિના, 1 વર્ષ પછી બધા પોતપોતાના ઘરે. જ્યારે તમારી આજે વાલ્મીકીની વાચા છે યુટ્યુબ અને તમારી જે આખી સઘળી ટીમ જે કામ કરી રહી છે એને અત્યારે તમે જે એક ચિંગારીના સ્વરૂપની અંદરમાં પ્રયત્ન તમારો ચાલુ કર્યો છે એને હું કોઈ મોટી જ્વાળાના સ્વરૂપમાં જોઈ શકું છું. બીજું કે મને એવું લાગે છે કે વિધિન 2 and 3 years કોઈ એવું મોબાઈલ બાકી નહીં હોય કે જ્યાં આપણે વાલ્મીકીની વાચા બાકી હશે. અને મારી હાર્દિક શુભકામના છે. અને શું કહી, તમે અહીંયા ઘર સુધી પધાર્યા એ બદલ તમારો, વાલ્મીકીની વાચાનો, જતીનભાઈ પુરંદિયા આપનો અને આપણી સબરી ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો આ હતા આજના આપણા મહેમાન. અને કદાચ એના પરિચય માટે પહેલા પરિચયમાં મારાથી કહેવાતા રહી ગયું છે કે એ સમાજ સેવામાં પણ અવ્વલ રહી ચૂકેલા છે. કે એક આજથી 10 કે 12 વર્ષ પહેલાનો સમય એક એવો હતો કે જેણે એપિસોડમાં જણાવેલું છે કે ઇંગ્લિશ શીખવા માટે, અંગ્રેજી બોલતા શીખવા માટે ભાઈ શ્રી હિતેશભાઈ પાસે પણ કોઈ એવી આર્થિક પરિસ્થિતિ હતી નહીં એમની. એ સમયની અંદરમાં એને પોરબંદરથી વાલ્મીક સમાજના 160 વિદ્યાર્થીને ઇંગ્લિશનું વિના મૂલ્યે જ્ઞાન અપાવેલું છે. અને જેમાંનો એક વિદ્યાર્થી હું પોતે પણ છું. એની આજ મને ખુશી છે. તો અમારા ચેનલમાં આવા નવા મહા અનુભવોને જાણવા માટે અને મળવા માટે જોડાયેલા રહો. લાઈક કરો, શેર કરો અને ખાસ કમેન્ટ કરી અને અમારા આ સાહસ વિશે જણાવો. નમસ્કાર.